વાવ થરાદ જિલ્લાના દિયોદરમાં વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે, જેમાં વર્ષોથી હોળી ધૂળેટીનો પર્વ ધામધૂમથી મનાવવામાં આવ્યો છે. જેમાં દિયોદરમાં સોની ન્યાલચંદભાઈના ઘર પાસે આવેલ ચોકમાં હોળી પ્રગટાવી હોળીનો પર્વ ઉજવાય છે. વર્ષો જૂની પરંપરા મુજબ દિયોદર રાજવી પરિવાર દ્વારા શુભ મુહૂર્તે ચોકમાં હોળી માતાને અબીલ, ગુલાલ, કંકુ, પુષ્પોથી હોલિકાનું પૂજન કરવામાં આવ્યું હતું. રાજવી લક્ષ્મણસિંહ વાઘેલાએ આ પૂજન કર્યું હતું, જેમાં રાજવી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. જ્યાં સમગ્ર દિયોદરની જનતાએ હોળીનો પર્વ ઉજવ્યો હતો. હોલિકાની પ્રદક્ષિણા કરીને લોકોએ શ્રીફળ, ખજૂર, ધાણી અને તેલનો અભિષેક કર્યો હતો. હોળી એટલે દેવી શક્તિઓનો આસુરી શક્તિ ઉપર વિજય. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. અમારા કુટુંબમાંથી કોઈને કોઈ અહીંયા હાજર રહે છે અને દિયોદરના પ્રજાજનો પણ હોળીના પ્રેમ દ્વારા હોળી પ્રગટાવવા માટે અહીં બધા હાજર થાય છે. આ પરંપરા સદીઓથી ચાલતી રહે એવી આપણી સૌની આશા છે. હિન્દુ ધર્મમાં હોળીનું બહુ મહત્ત્વ છે અને એ આવા કાર્યક્રમો દ્વારા આપણને ખ્યાલ આવે કે આપણે હિન્દુઓ છીએ અને હિન્દુઓની પ્રવૃત્તિઓ આગળ વધે.